સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાછળના ભાગે આગ લાગવાની ઘટનાનું મોક ડ્રીલ કરાયું. 400થી વધુ પ્રવાસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાંથી હેમખેમ બહાર કાઢી બચાવ્યા. ઓપરેશન અભ્યાસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાછળના ભાગે આગ લાગી હોય તેવી મોક ડ્રીલ કરવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે CISAF સત્તામંડળનો સ્ટાફ અને L&Tના સ્ટાફ દ્વારા 400થી વધુ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. હવાઈ હુમલો થયો હોય તેવી પરિસ્થિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાઈ હતી, પણ આ એક મોક ડ્રીલનો જ ભાગ હતો. ખાતે 4 વાગે રેસ્ક્યુનો કોલ મળ્યો હતો કે ભાઈ આગ લાગી છે અને ત્યાં બોમ્બ પડ્યો છે. એના માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો અને ટોટલ તરત જ બધી પહેલાં તો કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ચેક કરી હતી અને ક્યાં કેટલી જાનહાનિ થઈ છે કે કઈ એ પણ ચેક કરવામાં આવ્યું અને તરત જ એમ્બ્યુલન્સ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ટોટલ 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અને જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આગ લાગી હતી. એના માટે પણ ત્યાં ફાયરનો કોલ કરવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં આપણે આખો એ જે બોગડ્રીલ છે પૂર્ણ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ 4 વાગે એવો કોલ મળ્યો કે સ્ટેચ્યુના પાછળના ભાગે આગ લાગી છે. એવી તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, ફાયરને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એટલે 2 એમ્બ્યુલન્સ તરત જ સમયસર આવી ગઈ અને ટોટલ તરત જ આપણે સાયરન વગાડી હતી અને 400 લોકોને ઇવેક્યુએટ તરત જ કરી દીધા હતા ગોલ્ફ કાર્ટ દ્વારા. અને એમાં CISF છે, UDS છે, ડેપ્યુટી કલેક્ટર શ્રી, બાકીના એડિશનલ કલેક્ટર, DYSP શ્રી, તમામ લોકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે પ્રાંત ઓફિસર પણ સ્થળ પર આવી ગયા હતા અને 400 લોકોને ઇવેક્યુએટ કર્યા હતા. અને પાછળ તરત જ જે ફાયર ટેન્ડર છે આપણું 60 મીટર સુધી જેની હાઇટ છે એ ફાયર પણ ખૂબ જ જહેમતપૂર્વક આગ બુઝાવવામાં આવી હતી અને સંપૂર્ણ સફળ રીતે આખું ઓપરેશન પૂર્ણ થયું હતું. નારાયણ માધુ, એડિશનલ કલેક્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.